જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આ માવો છે, મીઠો માવો, જેનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. તો જો ઘણા વૈષ્ણુને એવું કમેન્ટ આવી રહ્યું હતું કે માવો કેટલા દિવસ આપણે ફ્રીજમાં રાખી શકાય છે. તો આ છે ને, આજે 5મો દિવસ છે. 5 દિવસ સુધી મેં આ રાખેલો ફ્રીજમાં. તો 5 દિવસ સુધી માવો એવો ને એવો જ છે. આમાં કોઈ ફેર નથી પડ્યો, કોઈ સ્મેલ નથી આવી. માવો હજી તાજો જ છે. તો એને કઢાઈમાં લીધું. કઢાઈમાં એને પહેલાં હાથેથી આવી રીતે ક્રમ્બ કરીને ફરી અને આપણે એકવાર ગરમ કરવાનું છે, જેથી માવો નરમ પડી જાય. કારણ કે ફ્રીજમાં રાખ્યો હોય એટલે કઠણ પડી ગયો હોય. તો એને આપણે કઢાઈમાં રાખીને પહેલાં ગરમ કરીએ. પછી આમાં ફક્ત આપણે 2 ચમચીનો દૂધનો ઉપયોગ કરશું. તો આ માવામાંથી આજે આપણે ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરવાની છે. આજે પિસ્તાની સ્લાઈસ. તો 1 કટોરી જો પિસ્તાનો ભૂકો છે ને 1 કટોરી માવો છે. તો એને આપણે પહેલાં ગેસ પર મૂકીને પહેલાં આપણે એને ગરમ કરી લઈએ, જેથી માવો નરમ પડી જાય. તો જો આપણે આવી રીતે જો માવો કરી રાખીએ, એટલે આપણે જો 2-3 દિવસનું ટાઈમ ના મળે, 2-3 દિવસ કે ભાઈ સામગ્રી કરવી છે પણ માવા વગર સામગ્રી નહીં થશે, તો આવી રીતે આપ જો માવો થોડું વધારે કરીને રાખી દો ફ્રીજમાં, તો આપ એક માવામાંથી ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો ઘણીવાર એવું થઈ જાય કે આપણે માવો તો બનાવીએ પણ આપણને એટલો ખ્યાલ ન હોય, એટલો આઈડિયા ન હોય કે માવો કેટલા દિવસ રહે. એટલે પછી મને એવું થયું કે પહેલાં હું એકવાર આવું કરીને જોઉં તો હું પ્રોપર આપને સજેસ્ટ કરી શકું કે કેટલા દિવસ આપણે માવો રાખી શકાય છે, કે માવામાં કોઈ સ્મેલ નહીં આવશે, ફૂગ નહીં ચડશે, માવો તાજો રહેશે. અને આમ બી જો આપણે ઘરે બનાવેલો માવો હોય ને, એ માવો જલ્દી બગડતો નથી. જે બહારનો માવા હોય છે ને, એમાં મેંદો અથવા કોર્નફ્લોર મિક્સ કરે છે, એટલે એ માવો જલ્દી બગડી જાય છે. અને એ માવો કાચો પણ હોય છે. આપણે ઘરે જે માવો બનાવીએ એ સરસ રીતે આપણે પકાવી લઈએ છીએ, એકદમ ચડી જાય છે, એટલે એ માવો જલ્દી બગડે નહીં. તો આ ગરમ થઈ ગયું છે એક સરખું. તો હવે આપણે શું કરીએ, ખાલી મલાઈવાળું દૂધ છે, અહીંયા મેં 3 થી 4 ચમચામાં પધરાવી દેવાનું, વધારે નહીં, જેથી સેજ હજી ઢીલું થઈ જાય. આમ તો નરમ પડી ગયું છે. અને જો આ મીઠો માવો છે એટલે આમાં સાકર નથી પધરાવવાની. આજે આપ જો મોડો માવો કર્યો હોય તો સાકર આમાં પધરાવવાની. તો આમાં આપણે દૂધ પધરાવ્યા પછી એને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ, જેથી દૂધ અને માવો એકરસ થઈ જાય. હવે આ મલાઈવાળું દૂધ છે. મલાઈવાળું દૂધ ન હોય તો કાંઈ નહીં, સાદું દૂધ લઈ લેવાનું. જરૂરી નથી કે મલાઈવાળું જ આપ પધરાવો. તો એને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. અને જે પિસ્તાની આપણે કતરણ રાખી છે, એ પિસ્તાની કતરણ આમનામ આપણે એ શેકી નથી, મેં એમનામ તાજી છે એટલે એમનામ જ આમાં પધરાવી દીધી છે. પિસ્તાની કતરણ જે આપણે લીધી છે. તો અહીંયા એક રસ થઈ ગયું છે આ. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો હવે આપણે આવું ઢીલું થઈ જાય માવું, પછી પિસ્તાની જે સ્લાઈસ આપણે કતરણ કરી રાખી છે એ આપણે એમાં પધરાવી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો જો આમાં છે ને, આ સામગ્રી થતાં જરાય વાર નથી લાગતી, કારણ કે માવો પહેલાંથી સિદ્ધ તૈયાર છે માવો, એટલે એમાં વાર નહીં લાગે આ સામગ્રીને થતાં. તો આ એકદમ ઝટપટ થઈ જાય. જો અત્યારે તો હું અહીંયા ટૂંક કરીશ, પણ આપણને નંગ વાળી શકો છો અને રોલ વાળી શકો છો, સુંદર થાય છે સામગ્રી. તો અહીંયા જો લોયું બી છોડી દીધું છે અને સામગ્રી ઘટ થઈ ગઈ છે, કારણ કે માવો તૈયાર છે. જો માવો કચાશ પડતો હોય તો સામગ્રીને વાર લાગે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયોને છે ને હું અહીંયા કટ નથી કરી રહી, જેથી હું આપને સરખું સમજાવી શકું. ગેસની આંચને બંધ કર્યા પછી કઢાઈ નીચે ઉતારી આપ જો સામગ્રીનો એકદમ સુંદર ગોળો વળી ગયો છે, સામગ્રી ઘટ થઈ ગઈ છે અહીંયા એકદમથી. તો અહીંયા ચોકી લીધી છે, ચોકીમાં નીચે ઘી લગાડ્યું અને એ ચોકીમાં આપણે આ સામગ્રીને ઢારી દઈશું. આપ કોઈ બી પાત્ર હોય એમાં ઢારી શકો છો. સાથે સુગંધી પધરાવી છે. સુગંધી એટલે એલચીનો પાવડર છે. તો એને ફરી એકવાર સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. થોડુંક હમણાં વરસાદની સિઝન છે તો થોડુંક વરસાદનો અવાજ વધારે આવે, તો એના માટે ક્ષમા કરજો કે ભાઈ વચ્ચે વચ્ચે થોડુંક
વધારે આવવા જવા માંડે છે, કારણ કે વરસાદ ક્યારેક વધારે હોય ક્યારેક ઓછો હોય. તો આ ચોકીમાં આવી રીતે ઢાળી દઈએ. તો આના છે ને ખૂબ સુંદર થાય છે આ સામગ્રી. તો અત્યારે તો મેં પિસ્તામાં કરી છે. આમાં કાજુ છે, બદામ છે, અખરોટ છે, અંજીર છે અને એની સાથે સાથે ખજૂર છે, એનું બી હવે કરી શકો છો આપ. મને એક વૈષ્ણવે કીધું છે કે નાગરી એટલે બેસનની નાગરી શેર કરું. તો પ્રભુ થોડોક સમય આપો, ચોક્કસથી શેર કરીશ. તો તાવીથા વડે એને સરખું એકદમ સ્પ્રેડ કરી દઈએ, ઇવનલી એકદમ સ્પ્રેડ કરી દઈએ, જેથી એના ટૂંક સુંદર પડી જાય આવી રીતે. ને આમાં હું એમ બી આપને નહીં કહીશ કે આ સામગ્રીને એક દિવસ ઠંડી કરવા રાખો, કારણ કે આમાં વાંધો નથી આવતો, સુંદર આ ટૂંક થઈ જશે. આમાં આપણે કાજુ સાથે કરશો ને તો બી બહુ સુંદર થશે. તો આપ જો હાથમાં જરા બી ચીટકી નથી રહ્યું આ, ચોંટી નથી રહ્યું આ, તો ઉપરથી થોડીક એવી પિસ્તાની જે સ્લાઇસ છે રાખી છે એનાથી ઉપરથી આપણે થોડીક સજાવટ કરી દઈએ, કારણ કે આગળ પિસ્તાની સામગ્રી આપણે કરી છે એટલે. તો આવી રીતે પધરાવી દઈએ અને પછી હાથેથી જરાક એવું પ્રેસ કરી દઈએ, થેપી દઈએ જરાક એવું હાથેથી, જે સરખું ચોંટી જાય ને એવું સુંદર લાગે. આમ બી આપણે શ્રી પ્રભુ માટે કોઈ સામગ્રી કરીએ ને તો સજાવટ ખૂબ જરૂરી છે. તો પ્રભુને રૂચે સજાવટ કરીએ તો. એકદમ સરખી રીતે. અને પછી એને આપણે હવે જો નાના મોટા મીડિયમ આપણે જેવા ટૂંક કરવા હોય આપણે ટૂંક કરી શકો છો. અહીંયા મેં એકદમ મીડિયમ આકારના કર્યા છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે કે આપણે હજુ કંઈક પ્રભુ માટે નૂતન શીખ કરીએ. અને ઘણા વૈષ્ણવ પાસેથી મને ઘણું બધું શીખવા બી મળે છે. એ બદલ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર કે ખરેખર આપ પાસે મને ઘણું બધું શીખવા મળી રહ્યું છે. અને ઘણીવાર એવું બી છે કે મને જવાબ દેવામાં લેટ થઈ જાય છે, તો વૈષ્ણવ એકબીજાને પોતે જ જવાબ આપી દે છે. એ બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે કે એકબીજાને આપ આટલું સહયોગ કરી રહ્યો છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે બધા ટૂંક કરી લઈએ. આ તો મારી પાસે હવે એવું જરૂરી નથી કે મેં આવું સ્ક્રેપર લીધું છે તો આપ પણ એવું લો, એવું નથી. આ તો મારી પાસે છે કેકનું સ્ક્રેપર છે એટલે મેં લીધું છે સ્મૂધર. આપ પાસે સમારી છે, સમારીથી કરો, સમારીથી સુંદર ટૂંક થઈ જશે. તો આપને જો મેં અલગ કરીને બી દેખાડે, હજી હું ટૂંક આમાંથી એકદમ સેપરેટ કરીને આપને અલગ કરીને દેખાડું કે આપણા ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે. હજી તાજું છે, હજી આપણે કર્યું છે, અમારે રાખ્યું નથી, કોઈ રેસ્ટ નથી કરવા આપ્યું, પણ થઈ ગયું છે સુંદર. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈશું. તો અત્યારે તો કેવું છે ને કે ચોમાસું છે ને, તો ચોમાસામાં કેવું છે મોઇશ્ચર છે ને, એ જે વાતાવરણ છે ને એકદમ ભેજવાળું હોય, તો આપણે કોઈ બી સામગ્રી કરીએ ને તો ઓગળતી જતી હોય. કેવું છે કે ખાસ જ્યારે પવન લાગે ને ત્યારે ઓગળે સામગ્રી. તો વધુ પડતા છે ને આવી રીતે સામગ્રી કરીએ કે તો થોડી સામગ્રી કરીએ તો શું છે, પવન ના લાગે. પવન લાગશે તો મોઇશ્ચર ઉતરશે, તો ઓગળશે. આપ એને પેક કરીને રાખશો ને તો મોઇશ્ચર નહીં ઉતરે, એટલે એ ઓગળશે નહીં સામગ્રી, કારણ કે અત્યારે એ પ્રોબ્લેમ બહુ આવે છે. તો આપ અહીં જોઈ શકો છો ખૂબ સુંદર રીતે આપણે પાત્રમાં સાજી લીધું છે. તો બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે નજદીકથી એના ટેક્સચર દેખાડું, કેટલું સુંદર એ ટેક્સચર એનું આવી ગયું છે. તો આપને જો આમાં કંઈ હજી ના સમજાણું હોય તો આપ ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.